કમલમ ખાતે સ્વ વિજયભાઈ રૂપાણી સહિત દિવંગતોને શ્રદ્ધાંજલિ. ભાજપે સરકારના 12 વર્ષના કાર્યકાળ અંગે યોજ્યો મીડિયા સંવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે મીડિયા સંવાદ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત પક્ષના આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સ્વ વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય દિવંગત નાગરિકોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ત્રણેય મહાનુભાવોએ કમલમ ખાતે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષના વિકાસ કાર્યોને દર્શાવતા પ્રદર્શન અને રંગોળીનું નિહાળન કર્યું હતું. ત્યારબાદ યોજાયેલા મીડિયા સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અને વિકાસ યાત્રા અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર કાકા સહિત પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ જિગ્નેશ મકવાણા, ગાંધીનગર. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા આજના મીડિયા સંવાદમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કોઈ પણ દેશના ઇતિહાસમાં એક એવો સમય જરૂર આવે છે જ્યારે આખો દેશ નવી તાકાત સાથે બેઠો થાય છે, નવા સંકલ્પો લે છે અને પ્રગતિના રસ્તે આગળ વધે છે. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી દેશની રાજનીતિની આખી દિશા બદલાઈ ગઈ અને વિકાસની રાજનીતિનો એક નવો ઇતિહાસ સર્જ્યો છે. સૌથી લાંબા સમય સળંગ શાસન સેવાની ગૌરવ યાત્રા આજે વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણ દ્વારા વિકસિત ભારતના સપના અને સંકલ્પ સાથે આગળ વધી રહી છે.